પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસને તો સૌ કોઈ જાણે જ છે। રાજ્યભરમાં એક અલગ આગ ભભૂકી ઉઠી છે, કારણ કે ક્ષત્રિયો હવે આકરા પાડીએ છે। ક્ષત્રિયોમાંથી ઘણા બધા ક્ષત્રિય એવા પણ છે જે ભાજપમાં છે, ભાજપમાં સાંસદ પદે છે કે ઘણા કાર્યકરો ભાજપમાં ક્ષત્રિય થઈને પણ કામ નિભાવી રહ્યા છે, ફરજ નિભાવી રહ્યા છે। જ્યારે ઘણા ખરા ક્ષત્રિય સમાજ એવા છે જે પોતાના સમાજના હિત માટે અને પોતાના સમાજની આન બાન શાન માટે કંઈ પણ કરી ગુજરવા તૈયાર છે। તેવામાં જ જામનગરમાં પૂનમ માડમની એક રેલીમાં ક્ષત્રિયોએ ઉગ્ર આંદોલન કર્યું। તેની સાથે સાથે પૂનમ માડમનું કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રાણીઓ જાણે રણચંડી બની ગઈ। કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ખુરશી ઉછાળી, ભાજપ હાય હાય, રૂપાલા હાય હાયના નારા પણ લગાવ્યા। તેની સાથે પ્રશ્ન ક્ષત્રાણીઓ એ પણ પૂછતી હતી કે પૂનમ માડમ કેમ સ્ત્રીઓના હિત માટે કંઈ બોલી નથી રહ્યા, શા માટે તે અત્યારે ચૂપ છે, કારણ કે હંમેશા તે સ્ત્રી હિતની જ વાત કરતા હોય છે। ક્ષત્રાણીઓનો ગુસ્સો કંઈક અલગ જ લેવલનો આ વખતે દેખાયો। તેની સાથે ભાવનગરની પણ વાત કરીએ ત્યારે ભાવનગરમાં પણ સેમ એ જ વસ્તુ થઈ। ભાવનગરમાં કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિયોએ ઉગ્ર આંદોલન કર્યું। ત્યાં પણ બેનરોને ફાડવામાં આવ્યા અને જગ્યાએ જગ્યાએ ભાજપ હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા। તેની સાથે લખતર અને વડગામમાં પણ આ જ વસ્તુ થઈ। લખતર અને વડગામના ક્ષત્રિયો ખૂબ જ આક્રોશમાં દેખાયા। તેઓ ત્યાં એકબીજા સાથે હાથાપાઈ પર આવી ગયા તેવા પણ દ્રશ્યો દેખાઈ આવે છે અને 17 જેટલા ક્ષત્રિયોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી। ક્ષત્રિય હવે ભાજપ અને પુરુષોત્તમ રૂપાલાને ક્યારે માફ કરશે તે જોવાનું રહ્યું।